હુમલો। ભચાઉ તાલુકાના લુણવા ખાતે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ। તેમાં પોલીસ ગઈ ત્યારે 70 થી 80 માણસોના ટોળાએ આંગળીના વેઢે ગણાય તેટલા પોલીસ પર જીવલેણ હુમલો કરી નાખ્યો હતો, જેમાં પીએસઆઈ અને 5 ખાકીધારી ઘવાયા હતા। હુમલો કરીને ટોળું ભાગી ગયું, પણ ગામમાં ગયેલા ખાકીધારીઓને સારવાર લેવા માટે હોસ્પિટલ જવાની નોબત આવી હતી। આ બાબતે જાણવા મળતી વિગતો અનુસાર લુણવા ગામમાં સ્પીડ બ્રેકર બનાવાયા હતા, જે બાબતે ડખો થયો હતો। ફરિયાદી પ્રવીણભાઈ ખેતાભાઈ કોલીના જણાવ્યા પ્રમાણે તે અને સાહેદો આરોપીઓને કહેવા ગયા હતા કે તમે રસ્તામાં મોટા જમ્પ કેમ બનાવ્યા, તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ધકબુશટનો માર માર્યો હતો, જેથી ગામના રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મનજી કોલી સામે ભચાઉ પોલીસે ફરિયાદ નોંધી હતી। આ દરમિયાન આ કામના આરોપીઓ ફરિયાદી અને સાહેદોને મારવા માટે જતા હોય પોલીસને જાણ કરાઈ હતી, જેથી ભચાઉ પીએસઆઈ ડીજે ઝાલા અને પોલીસ ટીમ લુણવા ગામમાં ગઈ ત્યારે આરોપીઓ આ કામના ફરિયાદી પક્ષના માણસોને મારવાની કોશિશ કરતા હતા। પોલીસ વચ્ચે પડી ત્યારે આરોપીઓ પોલીસ પર તૂટી પડ્યા હતા। અંદાજે 90 થી 100 લોકો દ્વારા પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। વધુ વિગતો પોલીસ તપાસ બાદ આવશે। રિપોર્ટ બાય ગની કુંભાર, ભચાઉ।